પ્રિન્સિપલ શ્રી મહેશભાઈ, શ્રી હિતેશભાઈ, બંને મારા અધ્યાપક અને નિર્ણાયક મિત્રો, તમામ અધ્યાપક મિત્રો, વિવિધ સ્કૂલોમાંથી આવેલા ગુરુજનો, શિક્ષક મિત્રો અને વાલા દીકરા દીકરીઓ, આજે કેટલાક વિદ્યાર્થીઓ હશે કે જે કોલેજ પહેલી વખત જોઈ હોય એવું માહોલ બની શકે છે. કારણ કે આવતી જ કાલે તમે આ જ કોલેજમાં, જો તમારું આર્ટ્સ અને કોમર્સ હશે તો તમે આ જ કોલેજમાં પ્રવેશશો અને આ જ કોલેજમાં આવશો તો એક ખાતરી પહેલાં જ તમારી આ દેશભક્તિ ગીતની વાત શરૂ કરું તે પહેલાં કે તમે ભારતના સર્વશ્રેષ્ઠ નાગરિક બનશો એની તમે પૂર્ણ ખાતરી આપો છો. કંઈ પણ નહીં બનશો પણ શ્રેષ્ઠ માનવ બનશો તેની તો પૂર્ણ ખાતરી છે. કારણ કે ગારડા કોલેજમાં શિક્ષણ અને સંસ્કાર બે આપવાનું કામ, પાયાનું કામ આ કોલેજ કરે છે. રહી વાત આજની દેશભક્તિ ગીત, એ તમારી પાસે ગવડાવવાનું તો એક બહાનું છે. અમારે તમને કોલેજમાં બોલાવવા હતા કે મારા સ્કૂલના બાળકો પણ આવે અને કોલેજ જુએ, વાતાવરણ જુએ અને આવતીકાલે જ્યારે કોલેજમાં આવવાના છો તો એને માટે કંઈક પ્લેટફોર્મ તૈયાર થાય. ભાઈ તમને બધું નવું નહીં લાગે શોધવામાં કે લાઇબ્રેરી હોલ ક્યાં છે ને. હા, પહેલે દિવસ થોડા ગૂંચવાશો કારણ કે એની ભૂગોળ એવી છે ગારડા કોલેજની, કારણ કે અધ્યાપકો આજે બી ગૂંચવાય છે. તમે થોડા ગૂંચવાશો પણ તેના માટે અમે માણસોને, મારા અધ્યાપકોને, મારા બિન શૈક્ષણિક કર્મચારી ઉભા રહીશું. મિત્રો, દેશભક્તિ ગીત, ગીત શબ્દ આવે એટલે એની સાથે તરત જ એક શબ્દ જોડાયેલો છે, સાધના. કારણ કે આ સાધનાનું કામ છે. તમારી સાધના જુદી છે અમારી, પણ તમે પણ આ સાધનામાં પ્રવેશ કરી રહ્યા છો એવું બહુ દાવા સાથે કહી રહ્યો છો. કારણ કે તમે સાધક હંમેશાના છો, વિદ્યાના સાધક છો, વિદ્યાના ઉપાસક છો, માટેના વિદ્યાર્થી છો, રાઈટ? પણ તમે એક નાનો પ્રયત્ન એવો કરી રહ્યા છો કે દેશભક્તિ ગીત હું પણ સારી રીતે ગાઈ શકું. કારણ કે તમે જે ગાશો ને એમાં શબ્દોનો ફાળો માત્ર 10% છે. 30% ફાળો લય, તાલ, રાગ, આરોહ, અવરોહનો ફાળો છે. 60% ફાળો તમારી બોડી લેંગ્વેજનો છે. તમારી પાસે જે ગીતમાં શબ્દો છે માત્ર શબ્દનો ફાળો 10% છે. પણ તમે કયા લયમાં, કયા તાલમાં ગાઓ છો બહુ જરૂરી છે. કોમલે પ્રાર્થના ગાય પણ એ પણ શીખે છે. કારણ કે ગીત ગાઈ નાખવું અને ગાવું એ અલગ વસ્તુ છે. લતા મંગેશકર તમે જુઓ, એના ગીતો આજે પણ સાંભળો એટલા જ હૃદય સ્પર્શી છે. કારણ કે એની પાસે લય હતો, તાલ હતો, સુર હતો, અવાજ હતો. એટલે ઘણા લોકો અમારા કોલેજમાં જ્યારે આવી સ્પર્ધા કોલેજના બાળકો રાખવામાં આવે ત્યારે હું મારા જે શિક્ષક મિત્રો, અધ્યાપક મિત્રો તેને કહું કે એવી જ એન્ટ્રી લેજો કે જે ખરેખર ગાઈ શકતા હોય અને ગાવા માટેનો પ્રયત્ન કરી સાધના કરતા હોય. ખાલી આવીને પેલા ઓડિયન્સો બેઠા બેઠા બી હાલ લાઈક ચાલે ગીત હું ગાઈ જાઉં એવું નહીં ચાલે. કારણ કે હું ગીતને ગીત સમજતો નથી, ગીતને સાધના સમજું છું, તપશ્ચર્યા સમજું છું, તપ સમજું છું. એટલે આપે પણ જે નાનો એક ચકલી પ્રયત્ન પણ આજે દેશભક્તિ ગીત ગાવાનું કરી રહ્યા છો એટલે પહેલાં તો આપ સૌ દીકરા દીકરીઓને શુભેચ્છા આપી દઉં છું. શિક્ષક મિત્રોએ પણ તમારી સાથે પ્રયત્ન કર્યો હશે, તમારા પેરેન્ટ્સે પણ એને માટે પ્રયત્ન કર્યો હશે, તમે પણ થોડોક પ્રયત્ન ચોક્કસ કર્યો હશે તો જ તમે એ સુધી પહોંચી શક્યા છો. આ એક સ્પર્ધા નામ આપ્યું છે, પણ એ સ્પર્ધા 1, 2, 3 માત્ર ક્રમ આપવા પૂરતો છે. બાકી મારી દ્રષ્ટિએ જેટલા પણ તમે આજે ગાનાર સ્પર્ધકો છો એ તમામ મારા માટે વિનર્સ છો. તમામ તમે વિનર્સ છો મારા માટે. એટલે 1, 2, 3 નંબરનું કોઈ જિંદગીમાં પણ ક્યારેય એવું નંબરનું ધ્યાન નહીં રાખશો. કારણ કે ઘણીવાર નહીં નંબર આવેલો બી ટોપમાં નીકળી જાય એવું બને. કાચબાને સસ્તાની વાર્તા આપણે એટલે ઘણી વાર 0 હોય ને તે બી હીરો થઈ જાય બને. અને આ જ થોમસ આલ્વા એડિશન, આ જ આઇન્સ્ટાઈન ને શિક્ષકોએ નકારી કાઢેલો એ જ 0માંથી હીરો થયા છે. આ જ ધીરુભાઈ અંબાણી, આ જ મફતલાલ,
આ જ કરશનભાઈ ખોડીદાસ પટેલ નિર્માના સ્થાપક. મિત્રો, આવા તો 1001 ઉદાહરણો છે. એટલે 1, 2, 3 નંબર ઉપર ક્યારેય ધ્યાન નહીં આપશો. અને હવે પછી તમારી જે 10મામાં કે 12મામાં હશે, ભલે 11માના પણ બાળકો છે, આવતીકાલે પણ તમે જ્યારે બોર્ડની એક્ઝામ આપો છો, એ પરીક્ષા એ જીવનની પરીક્ષા નથી, માત્ર એક સ્ટેજ છે. બહુ ગંભીરતાપૂર્વક નહીં લેતા. એટલે આજની દેશભક્તિ સ્પર્ધામાં સુંદર રીતે પોતાની કૃતિ રજૂ કરો અને સુંદર રીતે ગાવાનો પ્રયત્ન કરો. અને તમને જો ખરેખર રસ પડે કે સર મારે સંગીતની સાધના કરવી છે, તો હું હૃદયથી એવું ઈચ્છું કે તમે સંગીતની સાધના જ કરશો. કારણ કે આપણે તો જેવું બે મિક્સ કરવા જાય છે ને, ત્યાં તકલીફ પડે છે. પપ્પા મમ્મી છે ને, તમારી ઘરમાં નાનું બાળક પણ હશે, તમારી આજુબાજુનું બાળક હશે ને, મમ્મી શું કરે કે એકદમ નાનું કિડ્સ હોય ને, એને કરાટે મોકલે, એને જુડોમાં મોકલે, એને સંગીતના ક્લાસમાં મોકલે, એને ટ્યુશન ક્લાસમાં મોકલે, સ્કૂલમાં તો મોકલે જ. અને પાછું આવું તો કંઈ કેટલું બધું મને આવડે કે કેટલું બધું મોકલે. આ બધી જગ્યાએ મોકલે. એટલે દરેક માં આજની એવું ઈચ્છે 5G માં કે મારું બાળક 7G હમણાં જ થઈ જવું જોઈએ. પણ અમારું સાયકોલોજી મિત્રો એવું કહે છે કે બાળકની જે પરિપક્વતા હશે ને, જ્યારે કેપેસિટી હશે, તે જ થશે. આ સાદી સીધી સમજણ મામાં નથી. કારણ કે બાળકને જે બનવું છે તે બનવા દો. આપણે ત્યાં ભારતમાં આવું થતું નથી. તમારે જાણ માટે કે તમને ગમે એટલો સંગીતમાં શોખ હશે, દીકરાઓને ક્રિકેટમાં શોખ હશે, પણ તમને એમાં કારકિર્દી બનાવવા દેશે નહીં. તમને સ્કૂલે મોકલશે એટલે